અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક નગર ધોળકા ખાતે મહાભારત કાળ સાથે જોડાયેલું અનોખું શિવધામ નાગનાથ મહાદેવ આવેલું છે, જે પરપોટિયા મહાદેવ તરીકે ઓળખાય છે। આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ પર સ્ફટિક જેવા પાણીના પરપોટાના કુદરતી આકારો બનેલા છે, જેની ગણતરી કરવી અશક્ય માનવામાં આવે છે। પૂનમ અને અમાસની તિથિ પ્રમાણે રંગ અને કળા બદલતા આ શિવલિંગનો જીર્ણોદ્ધાર વડોદરાના ગાયકવાડ રાજવીઓએ કરાવ્યો હતો। સ્વામિનારાયણ ભગવાને પણ અહીં પૂજા અર્ચના કરી હતી। વર્ષોથી અખંડ જ્યોત ધરાવતા ધામમાં શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। અમદાવાદથી દર્શન કરવા આવેલા છીએ અને બહુ જ સરસ રીતે દર્શન થયા છે અને બહુ અહીંની આસ્થા છે, એના માટે અમે લોકો દર્શન કરવા આવ્યા છીએ અને દર્શન કરીને અમને ખૂબ શાંતિ લાગીને સારું છે। અહીંયા વાતાવરણ બી બહુ સરસ છે। આ સ્વયંભૂ શિવલિંગ છે, પરપોટા સ્વરૂપે છે, એટલે એને પરપોટિયા મહાદેવ કહેવામાં આવે છે। આ પરપોટાની ગણતરી થઈ શકતી નથી। એની અંદર આવેલું એક લિંગ જેની અંદર ચંદ્રના દર્શન થાય છે। આ ચંદ્ર દર્શન પૂનમથી અમાસ, અમાસથી પૂનમ ચંદ્રનું તેજ જેમ વધઘટ થાય છે એવી રીતે તેજ વધઘટ થાય છે। પરપોટા મહાદેવ એટલે સ્વયંભૂ પરપોટા સ્વરૂપે શિવલિંગ ઉત્પન્ન થયા છે અને તેમને હું જળાશય અભિષેક કરીને હું અત્યારે ધન્યતા અનુભવું છું અને બહુ સરસ રીતે અહીંયા આગળ પાંડવ કાળથી આ શિવલિંગ ઉત્પન્ન થયેલ છે અને અમે અહીંયા દર્શન કરીને બહુ ધન્યતા અનુભવ્યા છે। ધોળકા શહેરના વિવિધ શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। ત્યારે ધોળકા નગરી જે પાંડવકાલીન નાગનાથ રૂપે પરપોટિયા મહાદેવ છે, ત્યાં ભક્તોની ભારે ભીડ છે અને અહીંયા ભક્તો મહાદેવના દર્શન કરી બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી રહ્યા છે અને આ પાંડવકાલીન મંદિર છે, અહીંયા સ્વામિનારાયણ ભગવાને પણ અહીંયા પૂજા અર્ચના કરી છે અને રાવ સાહેબ દ્વારા અહીંયા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। ત્યારે આ નાગનાથ મહાદેવની પરપોટિયા મહાદેવ તરીકે જે ઓળખાય છે તેને ભક્તો જે છે સવારથી વહેલી સવારથી અહીંયા દર્શન કરી ધન્યતા અનુભવે છે। કાઉ ચાવડા, GS TV, ધોળકા।